હેલો ફ્રેન્ડ્સ, જય અંબે, જય માતાજી. કેમ છો બધા? મજામાં? વેકેશન ચાલુ થઈ ગયું છે ને, છોકરાઓને રોજ નવા નાસ્તા જોઈએ છે. ચલો આપણે ઓપ્શન આજે બીજું લઈએ. આજે આપણે બનાવીશું મસ્ત સેવ, સોજીની સેવ બનાવીશું, પણ એમાં ટામેટાનો ફ્લેવર આપીશું. બહુ જ મસ્ત લાગે ફ્રેન્ડ. મેં પહેલાં ચણાના લોટની મેંગોવાળી કાચી કેરી ફુદીનાની મેં શેર કરી હતી. ખરેખર બહુ જ મસ્ત બને છે. ટ્રાય ચોક્કસથી કરજો અને લાઈક, કોમેન્ટ, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને મારો વિડીયો જે જોવે છે એને ખૂબ ખૂબ ધન્યવાદ ફ્રેન્ડ. અને તમારા લોકોનું વેકેશન કેવું ચાલે છે એ જરૂરથી કહેજો. ટામેટા મેં 100 ગ્રામથી ઉપર થોડા લઈ લીધા છે. આપણે પહેલાં ટામેટાની પ્યુરી કરી દઈશું, એટલે મસ્ત એનો લોટ બાંધી દઈએ. પલ્પ તૈયાર થઈ ગયો છે. હું તમને બતાવું કે આપણે આગળ શું કરીશું. ગેસ બંધ થઈ ગયો છે, ચાલુ છે. ચાલો, આ પલ્પમાં થોડું પાણી લઈ લઈશું, જેટલો આપણો લોટ બંધાય એટલું. અને એને ગાળી લઈશું, એટલે કોઈ બી કચરો, મતલબ આખું છોતરું કેવું રહ્યું હોય તો એ પેલું થઈ જાય, છીણીમાં છણાઈ જાય. કારણ કે ઝીણી ચાણીની જાળી હોય સેવ પાડવાની, એટલે આ ધોયેલા છે. હું આથી જેટલું પલ્પ આવશે ને એટલું કરી દઈશ. ઓકે ફ્રેન્ડ? કારણ કે બીજેડા હોય, છોતરા હોય, અત્યારે ટોમેટા થોડા એની સ્કિન બહુ જાડ આવતી હોય છે. આપણે પાણી ગરમ કરીને સોજીનો લોટ બાંધવો પડશે, કારણ કે સોજી થોડી પેલી હોય, ઝીણી જ લેવાની, પણ તો બી ગરમ પાણી સિવાય સરખી થાય નહીં ફ્રેન્ડ. ચલો, પાણી બોઇલ કરી લઈશું અને હાથ ધોઈ લઈશું. અને ઝીણી જાળીવાળી ચાળણી તમારે જાળી લગાવી દેવાની સંચામાં, અને થોડું ઓઇલ લગાવી દેવાનું. સોજી બંધાય પછી આપણે સ્ટીલના વાસણમાં એને નીકાળી લઈશું. થોડું ગરમ કરીને જ એને કરવું પડશે, બાકી એમને એનું બાઇન્ડિંગ આવે નહીં ફ્રેન્ડ. મસ્ત ટામેટાનું પલ્પ તૈયાર કરી દીધું, પાણી ચાળી દીધું, પાણી રેડી. હવે એમાં જશે થોડો મરી પાવડર તીખાસ માટે અને મીઠું, બસ. બીજા કોઈ મસાલા જશે નહીં. બહુ જ મસ્ત ટેસ્ટ લાગે ટામેટા ફ્લેવરનો. તમે એકવાર ચોક્કસથી કરજો. ટેસ્ટ અનુસાર મીઠું નાખી દેવાનું અને કાળા મરી નાખવાના. લાલ મરચું નાખવું હોય તો ઓપ્શન છે, નાખવાનું. અને મરી પાવડર નાખો. ચલો, હવે આપણે સોજી લઈ લઈશું. સોજી તમારે જે રીતે લેવી હોય, 1 વાટકી 2 વાટકી, જે રીતે સેવ બનાવી હોય રીતે સોજી લઈ લેવાની. હું સોજી નીકાળ લઉં પહેલાં. મેં 2 વાટકી સોજી લીધી છે. અને જો થોડી મોટી તમને લાગતી હોય ને તો એને થોડી પીસી લેવાની. મને થોડી મોટી લાગે છે, કારણ કે આપણે લેવા જઈએ ને એટલે વચવાનું ધ્યાન કે એ બધું હોતું જ નહીં. ખાલી ફટાફટ કે આપણે ઘરે વસ્તુ લઈને આવી જઈએ એવું થાય છે. પણ આમાં ઝીણી જોઈશે તો બધું મિક્સરમાં થોડું પીસી લેવાનું. પીસાઈ ગઈ છે અને આપણું જેવી જોઈતી હતી મેં પીસી લીધી છે. પહેલાં મને આઈડિયા હતો, હું પહેલાં પીસી લેતી. હવે આપણે ધીમે ધીમે ગેસ બંધ કરી દીધો છે અને ધીમે ધીમે આપણે સોજી એમાં એડ કરી દઈશું. અને મસ્ત પલળે ત્યાં સુધી 5 મિનિટ એને રેસ્ટ આપીશું. ગરમમાં તરત પલળી જશે ફ્રેન્ડ, વાર નહીં લાગે. પછી તેલવાળો હાથ કરી અને આપણે એને મસળી લઈશું સોજીને. ગરમ હોય એટલે તમારે હાથથી લગાવવાનું, ચમચીથી જેમ મસ્ત લોટ એનો કરી લેવાનો. અને 5 મિનિટ પછી તમારે એને થોડું ઢાંકી દેવાનું, એટલે મસ્ત થોડું બાઇન્ડિંગ કરી છે, એકદમ છૂટી ના પડી જાય. ઓકે, 5 મિનિટ એને ઢાંકી દઈશું. સ્ટીલનો વાટકી એનાથી, એટલે ગરમાશમાં સરસ થઈ જશે. ચલો, ટામેટાવાળું મેં નીકાળી લીધું છે અને એને થોડું તેલ રેડી હું મસળી લઈશ અને મસ્ત આમાં ભરી લઈશ. ત્યાં સુધી મારું ચોસલું તપી જશે, એમાં તેલ રેડી દઈશું. અને ટામેટાનો કલર બી તમને દેખાશે. અત્યારે કલર સારો એવો આવતો હોય છે ટામેટાના, લાલ લાલ ટામેટા આવતા હોય છે ફ્રેન્ડ. એટલે ચોક્કસથી તમે ટ્રાય કરજો. આપણે એને મસળી લઈએ બરાબર. પહેલાં તેલ નહોતું નાખ્યું, આપણે એને બાફવામાં, લોટ બાફવામાં. પણ લોટ બહુ જ મસ્ત બફાઈ ગયો છે અને આપણી સેવ બી બહુ જ મસ્ત હશે. હવે તેલ મૂકી દઈશું. મીઠું, મરચું એ બધું તમારે ચેક કરી લેવાનું.
અને એવું તો મરી પાવડર નહીં નાખો ને તો લાલ મરચું નાખવાનું તો ઓર મસ્ત કલર આવશે ફ્રેન્ડ. ઓકે, ચાલો મસ્ત એવું મસળી લેવાનું. નાથી તો સ્મૂથલી તમારે સેવ પડે. સૂજી બહુ જ સરસ બફાઈ ગઈ છે. તમે બીજું એ બફાય સૂજીને તમારે બાફીને જ કરવું પડશે. તમે એમને કરશો ને તો નહીં મેળ પડે. અને સૂજી મોટી ના લેતા. જો ઝીણી સૂજી ના હોય ને તો થોડી મિક્સરમાં મસ્ત એને ક્રશ કરી લેવાની. ટેસ્ટ બહુ જ મસ્ત લાગ્યો. મેં ખાલી એનો લોટ લીધો છે તો બી 1 ચમચા જેટલી હોય તો બધી એકસાથે ભરી લેવાની. મેં એટલી જ કરી છે કારણ કે રોજ તાજી તાજી મસ્ત લાગે છોકરાઓને કરીને આપવાની. ચલો તાસણું તપી ગયું છે તો આપણે તેલ બી મૂકી દઈશું. હવે અલગ અલગ છોકરાઓને સેવ ખાઈ બી ખરા અને જો હેલ્ધી છે. સૂજી બી હેલ્ધી છે ફ્રેન્ડ અને ટામેટાનો જ્યુસ બી હેલ્ધી છે. એમાં કોઈ આપણે એવું કંઈ વાપર્યું નથી. અને મેં તમને જે તેલ કીધું હતું એવું તેલ તમે વાપરતા હોય તો 100% હેલ્ધી રહેશે. તેલ આવે ત્યાં સુધી આપણે હાથ ચોખ્ખા કરી લઈએ. ચલો જો જાતે નીકળવા માંડી મસ્ત કરીને પેલું બાફીને આપણે લોટ જો અને માપનું તેલ આવવા દેવાનું ફ્રેન્ડ. બહુ ઓવર તેલ આવવા દેવાનું નહીં. ઓકે, અને મસ્ત જે રીતે તમને તેલ મેં કીધું મૂક્યા પછી થોડું ફૂલ ગેસ કરવાનું. અને સૂજી છે એટલે તમારે ધ્યાન રાખવાનું. આ જ જશે અંદરથી. ધીમા તાપે તળી લઈએ. ચલો ફ્રેન્ડ થઈ ગઈ છે. અને જેને બી ચોખા ધારો કે ચણાનું ના ખાવું હોય એના માટે ઓપ્શન બહુ જ મસ્ત છે. કલર બી બહુ મસ્ત આવે છે ટામેટાના કારણે અને ટેસ્ટ બી બહુ જ મસ્ત લાગશે. હું તમને ટેસ્ટ કરીને કહું. અંદરથી જાતે નીકળે જ જશે અને ક્રન્ચી તો બહુ જ મસ્ત થાય છે. અવાજ આવે છે ને ફ્રેન્ડ? બહુ જ મસ્ત બની છે. એ રીતે આપણે બધી બનાવી લઈશું. બીજો પણ બી થઈ ગયો છે ફ્રેન્ડ. બહુ જ મસ્ત થાય છે અને તેલ બી બહુ બળતું નથી. તમે આ રીતે સૂજીની સેવ ચોક્કસથી બનાવજો. મેં કીધું એ પ્રમાણે જેને ચોખાનો લોટ ના ખાવાનો હોય એના માટે ચણાનો લોટ ના ખાવો હોય અને સૂજી તો ડાયટ માટે ઘણા ખરા ખાતા જ હોય છે. આ રીતે આપણે બધી સેવ બનાવી લઈશું. ઓકે, ખરે એટલે પછી ડબ્બામાં ભરી દેવાનું. બહુ જ મસ્ત બને. ટ્રાય ચોક્કસથી કરજો.